આજની આ દોડધામ ભરી જિંદગીમાં આપણે ઘણીવાર એ ભૂલી જઈએ છીએ કે આપણને આ મુકામ સુધી પહોંચાડનાર ખભ્ભો કોનો હતો। આજે એક એવી જ સત્ય ઘટનાની વાત કરવી છે જે સાંભળ્યા પછી કદાચ તમારી આંખો ભીની થઈ જશે અને તમે તમારા માતાપિતાને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખશો। એક આલિશાન શહેરમાં આકાશ નામનો એક યુવાન તેના વૃદ્ધ પિતા રાઘવભાઈ સાથે રહેતો હતો। સમય જતાં આકાશ મોટો થયો, સફળ થયો અને તેના લગ્ન થયા। પણ જેમ જેમ આકાશની સફળતા વધી તેમ તેમ તેના ઘરમાં તેના પિતા માટેની જગ્યા નાની થતી ગઈ। પિતા હવે ઘરડા થયા હતા, તેમના હાથ ધ્રુજતા હતા। જમતી વખતે ક્યારેક થાળીમાંથી અનાજ નીચે ઢોળાતું તો ક્યારેક ચાના કપમાંથી ચા ટેબલ પર પડી જતી। આકાશની પત્નીને આ બધું ગમતું નહીં અને આકાશ પણ પિતાની આ મજબૂરીને કંટાળો ગણવા લાગ્યો હતો। તેને લાગતું હતું કે પિતા હવે તેના વૈભવી જીવનમાં એક અવરોધ સમાન છે। એક રાત્રે આકાશે નિર્ણય કર્યો કે પિતાને હવે ઘરડા ઘરમાં મૂકી આવવા જોઈએ। બીજા દિવસે સવારે પિતાને એમ કહીને ગાડીમાં બેસાડ્યા કે આપણે ક્યાંક ફરવા જઈએ છીએ। પિતા બધું જ સમજતા હતા, પણ દીકરાના સુખ માટે તેમણે મૌન ધારણ કરી લીધું હતું। આખી સફર દરમિયાન આકાશ પિતા સાથે નજર મિલાવી શકતો ન હતો, જ્યારે પિતા શાંતિથી બારી બહાર ઉડતા પક્ષીઓને જોઈ રહ્યા હતા, જાણે કે તેઓ પોતાની આઝાદીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હોય। ગાડી શહેરની બહાર આવેલા એક આશ્રમ પાસે ઊભી રહી। આકાશ પિતાને અંદર લઈ ગયો। ત્યાંના મેનેજર પિતાને જોતાં જ દોડીને આવ્યા અને તેમને વળગી પડ્યા। આકાશ આશ્ચર્યમાં હતો કે મેનેજર તેના પિતાને આટલી સારી રીતે કેવી રીતે ઓળખે છે। ત્યારે મેનેજરે આકાશ સામે જોઈને જે કહ્યું તેણે આકાશના હોશ ઉડાવી દીધા। મેનેજરે કહ્યું કે બેટા, તારા પિતા 30 વર્ષ પહેલાં આ જ આશ્રમમાં આવ્યા હતા। ત્યારે તેઓ એક બાળકને દત્તક લેવા આવ્યા હતા જે અનાથ હતું। એ બાળક બીજું કોઈ નહીં પણ તું પોતે છે આકાશ। આ શબ્દો આકાશના કાનમાં હથોડાની જેમ વાગ્યા। તેને સમજાયું કે જે પિતાએ તેને અનાથાલયના અંધારામાંથી બહાર કાઢીને પોતાનું નામ, લોહી અને આખું જીવન આપી દીધું, આજે તે જ દીકરો તેમને રસ્તા પર છોડવા આવ્યો હતો। પિતાએ ક્યારેય તેને એવો અહેસાસ નહોતો થવા દીધો કે તે તેમનો સગો દીકરો નથી। આકાશની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી। તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી। આકાશ પિતાના ચરણોમાં પડી ગયો અને માફી માંગી। તે પિતાને પાછા ઘરે લઈ ગયો। મિત્રો, માતા પિતા સાથેનો સંબંધ લોહીનો હોય કે ન હોય, પણ તેમના આશીર્વાદ અને ત્યાગનું મૂલ્ય કોઈ કિંમતે ચૂકવી શકાતું નથી। જો તમારી પાસે માતા પિતા છે તો તમે દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિ છો। તેમનું સન્માન કરો, કારણ કે જ્યારે તેઓ નહીં હોય ત્યારે માત્ર પછતાવો જ બાકી રહેશે।